છે બૂમો પાડ આમ કોઈ મગજ દોડે છે તમાર બેનું એ ચમું થયું તે આ આઈપીએલ શું આવી છે તે ડોહાઓ તો ફોનમાં મંડી જ ને આખો દાડો ને રાત સાચી વાત છે કશું કોમ નથી કરતા ઘરનું કોમે નહીં કરતા અને આપણે કોક બોલે તો ઓભળતાય નહીં એ વાત સાચી છે હો મધુભાભી તમારી આ કંઈક કરવું પડશે આપણે એનું શું કરવું જોઈએ ખબર આપણે પેલું કહેવાય ને એમને હોમે પાર્ટીમાં રાખવાના ને આપણે આ બાજુ રહેવાનું ડોહીઓ ને ડોહાની આપણે શું કહેવાય આ બોલ બેટ રમે ને એટલે હરીફાઈ કહેવાય આપણે હરીફાઈ કરીએ જો ડોહાઓ જીત્યા ને તો શું કરવાનું ખબર આપણે મોરમાંથી કોઈ કહેવાય નહીં એમને કે તમે જીતો ને તો આપણે એમ કે જેનો અમે ડોહીઓ જીતી ને અમે જેટલું કામ બતાવીએ ને એ બધું તમારે કરવાનું બરાબર એ વાત બરાબર ને મજા આવશે આ ડોહાઓ આવે ને હવે ડોહાઓનો ઘેરી લેવાના બરાબર તમારા ડોહા નાચવાના તમારા અને મારા ડોહાને તો હું ચપટીમાં સમજાઈ દઈશ આમાં ડોહાઈ મગજનો ગયેલો જ છે એને ઘેર આવીને બસ મોબાઈલમાં એક હરીફાઈનું મેચ મેલું શું કહેવાય એને આઈપીએલ ચાલે છે ને એ જોજો એટલે બોલતાય નહીં આવડતું મને તો ડોહો તો કઈથી કઈ બધું ગોતી લાગે છે અને હું તો બેને પાણી ભરવા ગઈ હતી મોટરે કઈથી આટા માર કર્યા પણ હું કહું તમને એટલે પણ મારે ડોહાને કોણી બધું પતી ગયું મોટરે બરી બોલો મારે જવું જ પડશે ને હું આપણે જોડે જઈએ ને તે હેડો તાને કાકા કુવે જો ને તમે બે જણા ને ઉભા રહો એ પાણી બધું એક બાજુ પડતું મૂકો આપણા ડોહાના ડોળા કાઢીને આમ બીવડાવવાના ગમે તે થઈ જાય પણ ડોહાઓને એવી ધમકી આલવાની ને કે આપણી જોડે હરીફાઈ કરવા તૈયાર થઈ જ જાય બરાબર જો તો બોલે લઈને આવી છું હું એ ડોહા જોડે બેટ લઈ લીધું ડોહા એનો રોજ જતો રહે રમવા વળી આવી જશે મોબાઈલમાં જોશે પતશે એટલે હા મેદાનમાં જતા રહે હેલો નવરા પડે એટલે આપણું તો કોઈ વેલ્યુ નહીં એનો સી ખબર પડે કે આ ધોકા તો અમે રોજ લુગડે ધોઈ ટાઈમ થાય ખાવા હેડે આવશી પછી મન તો એવું થાય છે બોલો જે આલુ ને ખોપરા હાલ નહીં નાખવાનો હાલ નહીં ખોપડામાં મારવાનો ખોપડામાં મેદાનમાં જઈને મારવાનો આપણે એમને હરાવવાના છે એવું આમ મારવા જાય ને તો આપણે શું કરવાનું ઊંધા નિશાનું આમ સીધું નિશાનું બતાવવાનું પણ ફેંકવાનું ઊંધી દિશામાં બરાબર આપણે ટ્રેનિંગ લઈ લઈએ શાંતિથી એક બાજુ બેસીને આપણે ડિસ્કસ કરી લઈએ વિચારી લઈએ બધી આપણે મતલબ કે શું કહેવાય ના આપણે ગોજગટ કરી લઈએ કે શું કરવાનું શું નહીં અને પેલો ડોહો તો હશે ને જાડિયો ડોહો આવું કરે તો હસી પેટમાં ધોતી આમ મુગને આમ મમ્મી નીકળી ના જાય તો હારું ન ગમ અરે સાચી વાત છે ને એને એકાથી એક કોમ કર તા અંડો હને બુદ્ધિ નહીં હે એ વાત હોપર છે આ તો ખાલી આઈપીએલ આવે ને એટલે જ આપણે ઘટતા નહીં ન કરતો થોડા તો હારા બચારા પણ હું કરે કરમ પડે ચોક જોઈએ ભોગવા તો પડશે જ હવે આપણે આપણી તૈયારી કરીએ બરાબર છે ચાલો હે બોલું બા આ પેલો ધોની કે સંન્યાસ લેવાનો છે તે જો જુનાગઢ જતો રહેવાનો ઓહો જાડુભાઈ એવું નહીં સંન્યાસ લેવાનો એટલે આ બોલ બેટ આ ક્રિકેટ રમવાનું છોડી દેવાનું છે તમ હું તો એવું સમજો મેં કે આ ઉંમરે એને શું કબૂદી ગુજી હશે હે અને આજની મેચ ચી છે તમને ખબર આ કોલકાતા ને ચેન્નઈ છે કે તમે કે બાજુ રમવાના આપણે તો ચેન્નઈ બાજુ જ નહીં યાર તમને ખબર છે આપણે ધોની બાજુ જઈએ એટલે આ સંન્યાસ લઈ લેવાનો હાલા હજુ તો છે હજુ સંન્યાસ નહીં લેવાનો આ આઈપીએલ પતાઈને સંન્યાસ લેવાનો છે ભૂડો તમે જોવો એના કરતા બોલ બહુ કરો છો આમ શાંતિથી જોઈ રાખો મને જો અમે ઇન્ટરેસ્ટ પછી તમાકુ પડી જાય આમ રમવામાં ઇન્ટરેસ્ટમાં એક તો ઘેર ડોસો ને ત્રાસથી અહીંયા ગા આ સોયડે આવીને જોઉં છું બધું તમારે એ જ ઉપાધિ સર આ માં નહીં ડાચેડો પેદા થઈ જો અહીં આ તો 4 ફેરા ફર્યા ઓહો લખાજી આવો 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 એટલે ભાઈ ચમ હે આ હરેલા ઉપર ચોટ્યા છો તમે ઘેર જીતી ડાકવાનો છે આ મોબાઈલમાં કશું જોવા નહીં દેતી આજની મેચની તૈયારીઓ જોઈએ છે અમે એટલે આ કાલની મેચ જોઈ તમે કાલની મેચ જોઈ ઓહો પેલા સુનિલ નારાયણે શું વાત કરું પૂરો 85 રન ઠોકાર્યા જબ્બર મારો હારો રમ્યો હો જબ્બર એટલે આ બોલરોનો તો પરસેવો વસૂટી ગયો તો હારું છે મારો હારો નતો થતો નહીં તો મને થોડાક મળે બાકી હારું રમ્યો બહુ જોરદાર રમ્યો પૂરો રેકોર્ડ કરી નાખ્યો છે રનમાં આજે શું થશે આજે તો જોઈએ હવે ગુજરાતની મેચ છે આજે પંજાબના બેવની હવે ગુજરાત લઈ જાય આપણું હો તે પંજાબ કયો છે બધા સરદારજી બાલદાડી પેલા મુશોવારા જ આવશે ડોહો જોવો છે તોય ખબર નહીં પડતી પાઘડા બોધીને નહીં આવો આમ
અલ્યા ભાઈ પાઘડા ના બધાય પેલું હેલ્મેટ પહેરવાનું હોય હેલ્મેટ. જો બોલે છે શ્રીય કાલ કરીને જેમ માર ભૂકા કાઢી આ તો આઈપીએસ છે એ બધા ના આવી યાર એક તો ઘેર ડોસે ને માથું દુખાડે અહીંયા કે ડોહર દુખાડે યાર. બુડા કાલે મેં મેચ જોઈ બુડા રાતે છે ને 10:30 વાગેલા મેં તો 7 વાગ્યાનું 7:30 નું જોવાનું ચાલુ કરેલું. મારી બેટી ડોશી એવી ગરમ થઈ બુડા રાતે ખાવાનું ના આલ્યું બોલો. અલે માજો તો તમે બેટ લઈ લીધું હું તો પ્રેક્ટિસ કરતો હતો. હવે આપણે હાડો રમવાનું તમે પછી બપોરે આમ ચાલુ નહીં કરવું રમવાનું. આજે રમીએ હા આ જવાનીના દાડા યાદ અપાય છે. આઈપીએસ જ્યાંથી ચાલુ થાય ને ત્યાંથી જવાની આમ ફૂટતી હોય ને એવું લાગે. હું શું કહું છું આ બલા આવે ને એ પેલા આપડા બેલ બોટ લઈને હેડીએ હેડો. જોવા માં ડોહે બેટ લઈ લીધું છે. આવે શું ધોકે નહીં રમવાનું છે. બુડા આની ડોહી તો માથા ભારે છે માથા ભારે. ઈ ખબર ભાઈ કેળોના કકડા થઈ જાય ને મારો વિકેટ કીપર માં નહીં રાખવાનો. તકે મારા એમ કૂદીને પડાતું નહીં પાછું. તારી તો ફિલ્ડિંગ એ ચો થાય છે બુડા. હું સાઈડમાં પેલું આમ સ્લીપમાં કેવું આમ ઉભા રહે તો આમ જ ઉભું રહેવાનું. તે કશો વાંધો નહીં. તો બહુ ના હવા. પડી તમારું હું દડો નાખે હું બેટિંગ કરે અમે ફળફળ બેટિંગ કરું તો મસ્ત. કશો વાંધો નહીં ભાઈ હું દડો નાખે મારી બોલિંગ તો આખા ગુજરાતમાં વખણાય છે. યારો પણ પછી ચો જવાનું. પણ આની ડોહી બેટ લઈ ગઈ છે દડો ને બડો બધી હંતાડી દીધું હશે લાગે છે. તો કરવાનું શું આનું? હે લખુબા આ તમારી ડોહી મારી ડોહી અને જાડુભાઈ ડોહી આ બેટ બોટ ના બધું લઈને તમે આવે છે. મને જરા પાછળ જતો રહેવા દેજે હો બુડો. કાકા મને જરા અરે મારી બેટી ફડી આવે છે. ઓહો લાગે મારા બેટા બેટે આલા ને થારું છે. એમ કરો વાત બદલી નાખો આખી. વાત બદલી બદલી જ નાખો વાત આપ. શું વાત કરીએ તાર હે અરે ભાઈ ખેતીની કઈક વાત કરો. કરીએ ખેતીની વાત કરીએ. ટોમેટોનો ભાવ કેટલો અત્યારે 8 રૂપિયા કિલો થઈ ગયું લ્યો. ઓહો શરૂઆતમાં તો ટમેટા 70-75 રૂપિયા બોલે 75 રૂપિયા. ઓહો કોઈ દાઢો આટલો ભાવ નહીં આવ્યો આ વખત ખેડૂતો નાલ થઈ ગયા નાલ. આ બલા આવી જઈ શું કરવાનું છે? મને તો આમ ફરી જવાય. મને તો એવું થાય આવું મને છૂટા છેડા લઈ લઉં. હે ઓહોહોહો. આ અત્યારે વન ટેમ્પર થાય છે તો બધું. અલ્યા પેલા તો ભાઈ, 10 રૂપિયા ને 20 રૂપિયા થઈ જતું હતું બધું. છૂટા છેડા લેશો તો રોટલા કોણ આલશે રોટલા? એ વાત તો સાચી. રોટલા હાટું થઈને ને કાઠિયાવાડી હોટલ બાજુમાં જ છે આપણે. લખુબા સંભાળ લે. કશો વાંધો નહીં. જરા હાચવીને પડો લખાજી, નહીં તો આ તો પથારી ફરી જશે બહાર. મેચ જોવા જઈશું. મેચ જોવા લખુબા. અલ્યા ભાઈ મારે એક દૂધની લાવવાની ઈચ્છા છે ભાઈ. દૂધની છોકરાને અત્યારે દૂધની ભેંસ લાવવી પડે. તારા છોકરા તો મોટા થઈ ગયા. અલ્યા ભાઈ મોટાય ખાય દૂધ એવું થોડું મારા મોટા થઈ જાય. અલ્યા 100 વર્ષ ના થાય મારો છોકરો એટલે મારો છોકરો જ કેવા પડે. ઓહો ડોહી આ બધું શું છે ધોકેના ને દડો ને બડો લઈને આવીશું તું? આજ તો તૈયાર થઈ જાઓ. સોની હાટું મેદાનમાં આવા મેદાનમાં જવાનું આપણે. જે છોકરો રમે આ બધું અમારા અહીં રમાય. તમે આમ તો શેટા બેઠા છો બેહવું પડે હવે. ઉંમરે તો મારી શેઠું આમ લેતા લેતા આ બાજુ. તમે શેટા બેઠા છો શું હતા તારના ઉંમરે આ ઉંમર થઈ જાય મારી. હવે બેહવું પડે. તાણ વળી ઉતરો હેઠા. ફોન નથી ખાતું કશું સીબાટો બધા ધોકેના સીબાટો લઈને કરી સોની માટે તમે લ્યો. આવ્યા છો? સીબાટે જ છે ને અમને. અલ્યા આ ધોકેણું દેખાય છે. આ ધોકેણું છે લખુબા. આ મારું બેટ છે મારું તું શું કરવા લઈને ફરે છું? અને આ તમારો દડો લાવ શું કરવા એમ થોડી મળશે કેમ ઉપર જોવો છો છે કશું દેખાય છે હવા ના ના હવે થોડું કશું દેખાય છે. આ તો મને ખબર જ છે અને આ શું છે બધું? ઓ અમની જોડે તારે ના નહીં પાડ્યું, અમની જોડે નહીં આવવાનું. કેમ ના આવું આખો નો જોડે જોડે ફરો છો તમે તો અમે જ ભાઈ બંધો છીએ આ અમે બેનપણીઓ છીએ ઘરમાં ફોન નથી દેખાતું ખેતરે જવા નથી ખબર પડતી લખાજી આવો કઈક અને કરો. તમે તો ખેતરમાં ગયા હતા ટામેટી ખાંચવા માટે કોણ આયા છે આ કોણી ભણવાનું જ હતું ઓહો ડોશી મને ભૂખ લાગી હતી બુડો હું ઘેર આવતો હતો તો વચ્ચે બે મારા ભાઈબંધો મળી ગયા પાછો થોડીક વાતો કરતા હતા ખેતીની. ઓવે એ તો બોલે સાંભળ્યું તે બેહાડી રાખ્યા ને કોણ તો બહુ લચકો વાળવા જતો તો. અમાર ડોહા તો એટલા સીધા હે ને કે આ લખુબા અને જાડુબા બેહાડી રાખે ને તો જ બેહ. આ તમારા એના ડોહાના લીધે સાચી વાત અમાર છે ડોહો જલેબી બગડા. જેવા તમારા ડોહા તો જલેબી જેવા સીધા જ જુઓ તો ખરા જેટલો ખોપારો છે. એ તો ખાતા પીતા ઘરના હોય ને એટલે આ તો ઓમ આવો કે ઓમ આવો બાકી મજાકમાં માર્યું છે ને હાચ જ નહીં માર્યું. સાચી મારી છે હું કર લે અલ્યા તો ઊભા ઠીક, બાકી થો મને ને જલ્દી. મજાક શું પસંદ જલ્દી નહીં. જવું છે? મેદાનમાં મેદાનમાં જશું. અત્યારે ગરબા ગાવાના છે? ના હરીફાઈ કરવાની દડો. રમવાનો છે દડો
પણ તમે ચમ અંતઈ જામ બહાર આવો, બહાર મેદાનમાં આવો કોઈ. ઓય રણચંડી ઊભી છે આ પાછા તમે આ બધું લઈને અલ્યા ડોશી દડો રમવાની વાત કરે હો તારી કેઢોના બીજા કલા ખાઈ ગયા છે શું દડો રમવાની અને તું અમારી ઘેરો તો હારી જ છે મસ્ત આમ. બુડી શું વાત આના ઢેચનમાં તો શું કે મિજાગરા ન ખાઈલા છે ચોયમાં ઝઘડાની ના કઈલા મને ખોટું ખોટું બોલ બોલ નેચે કરે. રોટલા બન બે રોટલા શું ખાવાના થાય ને શું કે ખબર તો હા માસી નેચે નહીં હેડું પેલું આતાનું પેલું નહીં નેજો પ્લેટફોર્મ મારું કિચન કરાવી દો કે કિચન અલે એ તો રહોડું રહોડું ઓવા રહોડું એ તો હું ફેશન માટે કહું છું, કોઈ વ્યસન નહીં મને. વ્યસન મજાકરા બજાકરા કહો. ગેસનો બાટલો લાવો કે સગડી લાવો ચૂલા ઉપર રોટલા કરતા જોડાવ અને આ ધોકેનો લઈને આવી પડ્યો તે પાછું ઓપરેશન કરાવી નખાઈને રહોળી થઈ હોય તો મને કોઈ થયું નહીં, બકવાસ તો કે કરો. રહોળું થયું તમે ચૂપ થઈ જાઓ. બોલ ના કરો વચ્ચે. બરાબર જ આ છે. તમારે કઈ બોલવાનું છે? તારે શું કરવાનું છે તમારે સાંભળવાનું છે આમથી આમ આમથી આમ. ભાઈ બોલવાનું છે પણ શું બોલવાનું આ બધું તમે શું લઈને આયા છો કઈ સમજણ નહીં પડતી પેલું શું ડેમરું થાય ને રહોળું નહીં કહેતા અરે ડોહી વગાડી ઓપરેશન ના કરાવી તમે નખાવ કીધું ચૂપ થઈ જાઓ. હવે મને હે ને બહુ તાકાત આવી જઈશ. કરવાનું છે શું આપણે અહીંયા જઈને અને હરીફાઈ કરવાની. તમે રોજ મોબાઈલમાં જોવો ને એર્યું આપણે રમવાનું છે. હા. જો હું તો મોબાઈલ રાખતો જ નહીં ઓહો આ ઉંમરે રમવાનું કે છે ઓહો ડોશો થોડીક શરમ કરો ભૂડો થોડીક શરમ કરો કેમ ડોહા અરે એ વાત કહું તને, વાત કહેવાની હતી તું હમણાં કહેતી હતી. આ તારો ડોહો હોય એ સટ્ટો રવે ને હવલી. તો બે દાડા રમાડીએ તારે. હવ હેડ હેડ હેડ. હેડો હેડો બહુ લખુબા મેદાન અલ્યા ભાઈ ડોશો ચેલેન્જ કરતી હોય તો આપણે ડોહા થોડા કે જેવા તેવા વાત કરે છે હારી જજો. ચેલેન્જ ને એક્સેપ્ટ કરી લઈએ અલે હારી જેડવા હવ. હારો એમ થોડા હારી એ જાય હમણાં વાત કહું આટલે ઉભી રહે. તમે આમાં બહાર આવો, બહાર મેદાનમાં આવો. આ તને નહીં કહેતી હું ઊભી રહે ને મારી હમું ફરી ઉતરો ને ભય ઉતરો. તમે આમાં આવો, આપણે વાત કરવાની છે. આ કહેતો જ ઉતરું બાકી ના ઉતરો ઉતરું ઉતરો કશો નહીં એમ હોબી લે. ઉતાર ઉતાર ઉતાર. હું કેવું થાય છે? મારતો મારતો ના રહેતો ઉતરી જો. ઇજ્જત નો સવાલ છે પાછો આ તો હવ તમારી આ ઇજ્જત. તોય બે ઇજ્જત નહીં થાય, ઇજ્જત જ કરવાની છે. જો હું શું કહું ખબર હે? આપણે હરીફાઈ કરીએ મેદાનમાં. એને મેચ કહેવાય હરીફાઈ ના કહેવાય મેચની હરીફાઈ કરીએ. હવે બરાબર ને? બરાબર બરાબર. અને તમે હારી જાવ તો તમે હારી જાઓ ને તો તમારા આખા ઘરનું કામ કરવાનું. અને તમારે બધું આખા ખેતીનું ભેહોનું અને ઘરનું બધું આઈ જીલી. આ બધું આવી મારે ગણતરી મારવી પડે એક 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 એક. આ તો પાછી આ ડોહા તો કહે છે કે હું તો આ એક જ કરું. ચોખવટ કરેલી હારી હું કેવું છે? હા ચોખવટની વાત કરેલી હારી. આ ચોખા તો લાઈન મેલ્યા બે કટ્ટા મેં અને પાછા ચો છો તમે તો બોલતા જ નહીં પણ. આ લખુબા વફડો કા આ ઝાડ ઉભા રહે ને એ તો એમ ડોહીથી જેટલા બીવાય જોજો જેટલા સેટા ઉભા રહે ઓમ ઓમ જાય. ચોય બીવાતા આમ જો નથી કે આમ ઉભા રહો. આમ આપણે બધા હરખા દેખાય માજે એવી પહેલા જ ઉભા રહો. લાયેલું બધું જો ડોશી તમે મેચ હારી ગયા નથી જોઈતું. તમે થોડી ઘણી ઇજ્જત કરો હોય તો કરો ભાઈ બંધો જોડે મેચ હારી ગયા ને ડોશી તો 12 મહિના લગીને પીએ જવાની મળે પિયર ચિયન જાવું જ છે અમે. અમે તો હવે મજા આવે. બધું કામ કરાય કરાય કરીશું. આઈ જાવ તા શું કેવું? થઈ જાય સાચી વાત હારો બરાબર છે. મેદાનમાં તરત અત્યારથી હારી જા, અત્યારથી હારી જા જો. અને આ હું આપણા જોડે આની મેચ રમવા. હું તો આમ કરીને ફેંકી દે કોપડી તોડી નાખીશ. ડોશીનો હાથ આ ચો લઈને જાતા હશે. ઓછું જી ખવડાવતો હોય તા શું કીધું? ડાલડા લાવવાનું ડાલડા જો આ આવું પાપડ તોડ પહેલવાનો જ બનાવવાનો લખુબાને શરત મંજૂર હોય ને એવું લાગતું નહીં. લખાજી તમારે શું કેવું છે અલ્યા ભાઈ મને તો મંજૂર છે હું તો તમારી કોઈ બી ચેલેન્જ ને એક્સેપ્ટ કરવા તૈયાર છું તો મોગા હું કવા ઉભા રહ્યા છો બોલો ને. ઓહોહોહો. ના રૂપિયા એનો રૂપિયો પેલું કે આ મુલાડીને બતાવન પહેલી દાવ કોનો દાવ કહેવાય? કિંગ કોસ હા હા એને હીરું કરી લો ફટાફટ. મોબાઈલ જ ઉસારવાનો તો પે- આમદ રમજે છે એ રેખા જો બરાબર, આમ બરાબર. પડો, ડોહાનો મોબાઈલ મેદાનમાં ઉતારીએ જઈને તો ઉછાળી હેડો મેદાનમાં હેડો મોબાઈલ જ ઉસારવા મેદાનમાં હેડો હાડો મેદાન હેડો. હેડો. તમે ડોશો આગળ તમે થાઓ જો મોર અમાર તમે આગળ થાઓ મોરા મોરા જો ને આગળ નકા બેટન બેટન મંડી પડે હોય. હવે આગું ઓળવાનું રાખો જરા આગું ઓળવાનું રાખો હા. આ ડોહો ઉભા એ ડોશો જો ને તમે ઓ અમાર એમ. તમે ચર્ચા કરી ના અમાર ચર્ચા ના આમ કરી કરો એ હરજલી યાર આ તો નહીં આગું પાડના. ઓળવાનું કે છે પાછો ઓભળ. આપણે શરત કરેલી અને યાદ હે ને બરાબર. અને જેવી રીતે ઘરે આપણે બોલ બોલ કરીએ ને એવી જ રીતે મેદાનમાં ઓમ નિશાનું ઊંધું લગાવવાનું બરાબર ને? ચલો આમ કઈ આમ ઉસારી એ બધું મૂંગો જો આપણે હારી જઈશું ને તો આપણે આપણું જશે અલ્યા ભૂડો કામ કરવા પડશે ઘરના રોટલા કચરા વાહણ પોતું ને ભેંસો ને પાણી નાખવાનું ઓહો બધું કરવું પડશે
અને તું તો તારા બૈરાથી એટલો બીવાસ છું તું એના હવે શું રમવાનું તું અલ્યા તું બૈરા લાયો હું બૈરું તને લાયું છે ખબર નહીં પડતી બૈરું લાવ્યો છે એને એવું લાગે છે આવ તૂટી પડો મારી પર તૂટી પડો લ્યો થોડોક રોજો રાખ થોડોક રૂબાબ રાખ આમ દંડો થોડાક લઈને પહેલે જા. કશું કહ્યું નહીં એટલે બાયડી છે ને દંડે સીધી રે આમ રેવ હેડો આવો હું આમ રહેવાનો આમ નહીં જીતવાના લાગતું મને તો અલ્યા જીતી જવાના બુડો શું વાત અલે હેડો હેડો. નહીં શું જીતવાના જો ટેન્શન થાય ભાઈ ટેન્શન એવા બોલ નાખો હો, હો, હો. દોઢસો બેટ લેવાના ઉભી રે એવા દડા નાખો એ રેખા પુષ્પા તું હો ને તારા ડોહાન સેટો લઈ જજે અને તું તારા ડોહાન સેટો લઈ જજે મેદાનમાં જઈએ ને એ વખતની વાત કરું અને હું મારા ડોહાન સેટો લઈ જાય ભાઈ આપણે કહેવાનું શું ખબર હા બરોબરની ધમકી આલવાની એ વાત સાચી હું તો મારા ડોહાને એવું જ કહીશ આઉટ થઈ જશે ડોહાના અંદર ખાવાનું નહીં આલું તું કે મેં જ કે આઉટ થઈ જઈને કદાચ માર પડશે ઘેર જઈને. તું મારા નહીં ને હાથ ચાલ ના, ના, મારા કરું. આ તો ધો તારા સીધો રે નકર સીધો રે એવું નહીં. મારા તો ટમેટા જેવું ટમેટા જેવું મોઢું હોય. હા તો પણ હું કહું સંભાળી લેજો પોતપોતાના ડોહાને. હા હું તો એવું કહીશ ને તમે બે કોણ એવું નહીં કહું હું તો અલગ જ કહે હેડો આપણે જઈએ તમ એવું થાય છે ને કે તાકાત આવી જઈએ એક ડોહાને હરાઈ દઉં બરાબર છે. હા દોઢસો ડરાવી સાજે એટલે બુડો વાગ્યું તહી ના હું કોણ ના વાગે એટલે બુડો કીધું હોત તો આ જાલી ના ઉતારત એટલે આ ઉંમરે ઊંધું કરાવશાવ્યો કશો વાંધો નહીં હેડો રમવાનું છે બુડો ઇન્જર થાવ તો અડે ડોશો હરાઈ જાય આબરું કરાવું તું આબરું હેડો સીધું નીચે ના નહીં ઉતરાય. તો જો હેડો ભાઈ મેદાનમાં શું કરવાનું છે એ કહી દો પેલા તો ઉછાળો હેડો શીખવા ઉછાળ આપણે તો કઈ જો સિક્કા લાવવાના ચપ્પલ ઉસાડો ચપ્પલ દેખાવ લઈ લે. ચપ્પલ લઈ લો આ રહ્યું લીલ હુક ના તમે અન્યાય કરો અરે ભાઈ અમે કાયમ આ લીલ હુક જ ઉછારીએ છીએ અને લખુભા કોઈ દાડો અન્યાય નહીં કરે આ ના, જગ્યાએ. એ, ઓમાં cheating તો નહીં કરતા ને? ઓય એટલે તો કહું છું જોઈ લો. ચીટિંગ થાય તો હાલો એમ Check ના કરી લે જલ્દી. થાય એવું ને તમે ઉછારો તમે ઉછારો તમે ઉછાળો. ના, ના, બરાબર છે. જો આ ડોહો તો મારા હાથમાં રહેવા જ દેતો નહીં આ જોઈ લેજો બોલો હેડો લીલ કા હુક આ લીલ કહેવાય અને પાછળ હુક કહેવાય. હુક કહેવાય માટી વાળું કરો માટી વાળું કરો હુક એ હા, બસ. હા, બસ. દેખાય હરખું દેખાય બોલજો હા હુક આવી પણ બોલે જ નહીં બસ તમે બોલ્યા નહીં કશું લખુભા તાર ડોહી કહી દે. કશું બોલી નથી એટલે તો મને ખબર હતી આ ડોહો અન્યાય કરવાના છે ફરી ઉછાળ. હા, જાડો બા, ફરી તમારે ઉછાળ. ચપ્પલ લાવો. મને આમ થઈ જાય ને તો હું આમ ઉછારે ને તો ત્રણ દાડા સુધી પડશે નહીં ને ઓ ડોહા તમારે શું સારું બોલો હા. બોલો આવું ગંધાતું હોય ને એ તમારા ડોહાઓનું બોલજો તું કે એમનો હુક કહેતો હવે. લીલ લીલ આપણી લીલ આપણી હુક હુક આઈ આપણી હુક એ જાઓ હું ચૂપ તમારી રહો, લીલ અમારી હતી. ના આપણે લીલ અમારી હુક હતી ભાઈ લીલ નથી કહી અમને કહ્યું આ ડોહાનું થૂકેલું એટલે લીલ થાય ના આ તારા ડોહાનો એ ડોહા, આ બધું હા ચાલો ડોહા બંધ કરજો. હા એક મિનિટ અરે બેટિંગ આપી દઈએ એમને બરાબર સારું હેડો કોઈ ટડકાવાનું નહીં હોય. મેદાનમાં ટડકાવાનો નહીં એક મિનિટ તમને બેટિંગ આપી દીધી. મેદાનમાં રણ મેદાન કુરુક્ષેત્ર બેટિંગ તમને આપી દીધું બોલ એમને આપો લઈને નહીં ના જતા લાવ બોલિંગ નાખો આપણે તને આ પહેલા ડોહાને આપણે વિકેટ કીપર રાખે વિકેટ કીપર એ આપણે અંબાર તો જોઈશે ને એ ઓમાય ઓમાય જલ્દી તને કહું ઓમાય ના આ એમ્પાયર નું કામ કરશે આ કોણ એમ્પાયર એમ્પાયર હરખું હાલવાનું હા આઉટ હોય તો આઉટ ને નોટ આઉટ હોય નોટ આઉટ કહી દેવાનું તો જો તને ચોખ્ખું કહી દેવું આ ડોહા ડોસો મેચ છે ને પાછો તું પેલું લોલીપોપ હાલે તો તું તો પાછું અમને આઉટ હાલી દેવું નોટ આઉટ હોય તો એમને ના હાલું એના કરતા તને ચોખ્ખું મારી વાત કહી દેવું લખાજી શું કેવું સાચી વાત છે હાથાના પક્ષ લેવાનું તારા હે હું તો છોકરો ડાહો છે પણ કશું કહેવાય નહીં હાથાના છોકરાનું હોશિયાર ભણવા મે પહેલો નંબર આ બહુ મસ્કાના માં ડોહી મૂળ સમજાઈ દેજે પાછો છે ને શું કહે તો પત પત્તી બાપા છે સારું હેડો તો હવે ચાલુ કરીએ હેડો બહુ ટાઈમ નહીં બુડો તાપ હોય છે માથે દાડો આવ્યો છે ઓ ઓ
મને જો, પાછું ચક્કર આવે મેં પાછા કીધું તો એ વાત યાદ હે ને આપણે શું કરવાનું તું ચિંતા ના કર. પાછું આ ગુસગુસ કરે. આપણે કશું ગુસગુસ કરો ને તો આપણે હેડો આ. શું કામ સપા તમારે જો તું હારી જજે ને તો ઘેર ખાવા નહીં મળે અને માર પડશે જુદી બરાબર તો આરવા બોલાય હમને તેમ અવાજ બોલ પેલા હોભરું બધા પાછળ હારી જજે ને ખાવા નહીં મળે ને બધું કામ કરવું પડશે હું કીધું સમજણ પડે છે કે નહીં સમજી ગયો હા હવે હેડ જવા દેવ હું શું કહું હું એમ કહું કે હવે આપણે અહીં કાંઈ આવી જ ગયા છે તે એક મુદ્દાની વાત પર આવું બોલ ડોશી હું બોલ એમ કહું કાન ફાડીને સાંભળી લેજે ડોહા જો જીતવાની કોશિશ કરીને તો ઘેર જઈને તો પેલા ખબર છે પેલી રેખા તો પેલી એને દંડા આલે છે પણ હજુ કોઈને ખબર નહીં કે હું તમને દંડા આલું છું ઘેર હા હજુ કોઈને ખબર નહીં આ સિક્રેટ જ છે એટલે હારવાની કોશિશ બૂમો ના પાડે કરજો પાછળ પેલા ખબર છે હા યાદ રાખજો કશો વાંધો નહીં. હેડો શું ચર્ચા કરે દુહાને આબરૂ કાઢીશ તો ઉભે ડોહા એ આબરૂ કાઢે કોઈ હ આબરૂ કાઢવાવાળા બહુ આવી જશો તે સમજી લેજો પેલી બે ડોહીઓની તો હું વાત લેતી નહીં અને એ તો ખબર નહીં હોય આઘા ખૂણામાં જઈને પેલા બે ડોહાને હું આમ ચીપિયા ભરા પણ હું તો ને ઘરે ખાવા તો નહીં આલું અને આમ બેઠે ટોટકાઈ ભાગી નાખી બેઠે ખવડાય પણ મેદાનમાં આવવાનું નહીં તમારા આ રમવા બમવાનું ભૂલી જાજો આ તો ખાલી એક ને ષડયંત્ર યાદ રાખ મોરથો ના આવે મારી હમ હું જોઈ રે નહીં જોઈ મને ડોશી તું ગમે કે નહીં બોલવું જાહેર એ તો જોઈ લઈશું હવે હવે જોઈ લેજો આઈ જાતે હમણાં કર લખાજી આવવા દેજો તમ તમાર ભૂખા કાઢે એવા. તોડી પાડું તણે તણ તોડી પાડું લમડો તોડી નાખવાનો છે આ નહીં લમડો તોડી નાખો હો તમ તમાર એ તો હવે બતાવશે રમીએ ને તારે ખબર પડશે ઉભા રહ્યો ચશ્મા પહેરવા પડી ચશ્મા लगाओ ना सर क्या नाम है आपका હું અમે જુઓ ને ઓય બેઠી છે. લખાજી આ ડોશીને રમવાના નિયમ જ નહીં ખબર બે ખેલાડીઓ જોઈએ હા હમે જો બીજું એક હમે સાચી વાત કીધી હો તમ આ શું જીતવા ગયો હા ડોસ્યો આજ કાઢ્યો હું અમે ખેલાડી બસ ના જોયો ખેલાડી સામે આવો આવો. બીજા ગ્રાઉન્ડની બહાર બેહો તું જાને અમે ક્યાંક જવા ના જોયો હો એક ડોશી આગળ વધે ને એટલે ટંપલો તોડી પાડજે એ આવું કે આવા દે બરાબર કીધું રેડી અપ્પા એ હરખું નાખજો લમડો તોડી નાખવાનો છે હું કે આ ડેડી કે હું કે અલે ભાઈ તૈયાર રહો હેડો નાખું છું હા અમે નાખો ને 2 કલાકથી તૈયાર છીએ એટલે આ તો હરખું નહીં નાખતા હા અને ભૂડા દડો જોરદાર નાખ્યો એ ડોહા આ બાજુ વાત યાદ છે ને શું કીધું તું મેં એ કાનમાં આઈને કહું ના યાદ છે હારું હા તો નાખો તારે દડો નાખો આ દડો આપણે બોલિંગ કરવાની છે હા બોલિંગ જ વાંધો નહીં કરવાની હા ઓ માય એ તારે તારો હાનો રાખ ના પકડી રાખ હો પડતો જ નહીં ઓય ઊભું રહેવાનું મારે તમને ખબર છે આવા દે અમાર ખેલાડીને કશું ના ક્યાં તમે લખાજી મોજ પડી ગઈ મોજ લ્યો એ પુષ્પા તારા ડોહા સમજાય ના જોઈને ચીટિંગ કરો મોજ પડી મોજ વાહ લખાજી હું શું કહું છું આવા ને આવા ચાલતા રહે લખુભા દિલ ખુશ કરી નાખ્યો આવું તો ઘેરે નહીં કહી શકતો શાબાશ હો હેડો લગ્યા બસ આવા ને આવા બોલ નાખો હા ડોબા ભલે નો બોલ રહ્યો અરે પણ આ ડોહા બહુ કૂદા ને અમાર ખેલાડી કશું નહીં કહેવાનું સમજાયા બહુ કૂદા ને ડોહા યાદ રાખજે રેડી ઘરે અપ્પા જઈને અમે માથા ઉપર ના નાખો ધેમચક થઈ જાવ પછી અરે રાખો આ બાજુ આવવા દે આવી ફિલ્ડિંગ નથી રહી આવી ના બચ્ચા મરી ગયા, બચ્ચા. હો તું છે તે ફોન તો એ તો દોસ્તી નીકળી જાય એ તું મારો ફોન મૂકી દે લે તું મારો ફોન રાખતો લઈ લખાજી બોલિંગ છે નાખો
કશો વાંધો નહીં, તઈને તઈને તોડી પાડું, તઈને તઈને. પુષ્પા યાદ કરાય કે ઓ લખાજી આવું ના દેખાય, આવું ના દેખાય. બીજો લખાજી ભાઈ, ઓવા મારા વચ્ચે આવી બે જાવ બોલ થયા, બે બોલ. લખાજી જરા આરામથી. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં, તમે જાઓ, આસો તઈને તઈને તોડી પાડું. આ તો કોમ થોડી પાડા બધો આવે. હું શું કહું છું જરા મર કોઈ મોર લોહી પીજો આય. ભાભી તમે મૂંગાડો. બોલ દાવા શાંતિ ઓહો, એમ્પાયર ટંપલો તો દેખાતો નહીં. યાદ છે ને આજે એકવાર યાદ કરી લો એવું હોય બેટા અહીં આવજો ભાઈ. આમ બેક સાઈડ હો, પાછળ. એમ્પાયર નોટ આઉટ, નોટ આઉટ. ગૌર તો ગયો, ગૌર તો ગયો. હા હેડો ભાઈ લખો બા હેડો. અંબા ડિસિઝન ફાઇનલ. પડતી નહીં વચ્ચે કેટલા ક્યાં તો આમ ટપ્પો પડ્યો મૂછ. જગ્યા લોહી પીજો તો બધો. રાજુ લઈ જા લ્યો લખાજી આ વખતે તો એવો બોલ નાખો. ઉભા રહેજો. બસ વાર રોપવું પડશે મારે. આ રોકો કર હાલ લાગે ડોહો આ ખીલા રોપાઈ સાચો જ પાછા ટમ્પલો રોપાવો તમે લ્યો. ભાભી તમે તમારી બાજુ બોલો, અમારે ફ્રેન્ડ ના બોલો. અને હમ જા દે કલી એ ચૂપ કરો મોય મોઢામાં જીભ રાખો 2 મિનિટ લખાજી કોપડી યાદ છે ને નકન પુષ્પા ભાભી તમે તમારા રમવામાં ધ્યાન આપો. તમે તમારા ધ્યાન આલો ઓહો, તમે એક કોરા જતા રહો. ભૂત ના રૂતા મને ઓ વલી કોમ ઊભું રહેવાય. તું બાંધા દો હા નહીં વાંચી જવાનું મને. ઉભા. મજા આવે છે ને? વાહ, 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 વાહ. જોયું? ચાલ તું આ ચીટિંગ કરી હા નોટ આઉટ થોડો થયો સીધો. બોલું ડો હા આઉટ, સીધો આઉટ. માર્યો છે. ને કરવાનું આ હોય. આ બહુ મજા કરી રહ્યા મેદાનમાં પણ ઘરે જ જુઓ ખાલી આઉટ એટલે આઉટ. એ હેડો 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 બહાર નીકળો, મેદાન ખાલી કરો. તમે આવો. બરાબર મારો જ તાલ્યો લ્યો. તમે આવશો હા નહીં. જગ્યા તું એ હું આઉટ તમે કરી જાઓ, નાખું. હેડો. તમારી વારી હમણાં પણ હા મજા ચાલે. તમારું આવશે આમ આવે. કોણ ચીટિંગ ચીટિંગ નોટ આઉટ, નોટ આઉટ. લખાજી મસ્ત બોલિંગ નાખ્યો. મસ્ત મસ્ત. ઓવર પૂરી થઈ છે, ઓવર પૂરી થઈ છે. હા, બિલકુલ. તો ને કરવા જ ના દેવો. આમ પાટાને બહાર પગડા મેલવાય. ઓવર થાય, અહીં આવી જાઓ, હેડો. બાકી સ્ટમ્પિંગમાં આપણો નંબર આવે. આપાઈ જાઓ. ડોહા લંબુ તોડી નાખ આ તો ભોલું પાછા. એ બસ ના દોડતા ના દોડતા આ બાજુ, આ બાજુ, આ બાજુ. ઓહો, પહેલા બોલે શોટ મારી, પહેલા બોલે. પણ મને તો ખબર છે. લખાજી સમજાવજો એને. એને બેટ આલ દો અંજુબેન બેટ આમનું આપો. આવે બેટિંગ. જરા બોલિંગમાં સમજાવો. કશો વાંધો નહીં, એ તો ભાઈ આપણે કાયમ રન નહીં ફેરા. બોલિંગ 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 ભોલું બોલિંગ. બા, ભોલું બા, ભોલું બા. ભાઈ જાણ્યું નામ ધીરે ધીરે સમજાય નતો તાર ડોહાને એના ઘરે જઈને વાત અત્યારે ખેલ કરવા દે ને પગ મારો સાહેબ. LBW X1Z આ તો બસ લપડ કરે વચ્ચે નોટ બોલ, નોટ X1Z કે છે. નોટ બોલ. X1Z જાજે ડોહા કે ડોહાને સમજાય કે કેટલી આમ જામ દે કાન લે માથું તો ના કાઢ્યું હા આપણે હરવા ના જોઈએ બોલ પાછળ બોલ, ચશ્મા અરે, હાથમાં. ઓહો, આધરો થયો છે. ઓહો. મેં કીધું બોલ આવ્યો હાથો હાથમાં. પથરો. હા હું થાય તા લે. અમ્પાયર આવશો, ભાઈ, આવું છે આવશો. યાર. વચ્ચે રહીને કાતું. અલ્યા બેટા ચડી વિચારું. ગયું છે યાર. નોટ આઉટ, નોટ આઉટ. અલ્યા, વચ્ચે રહીને જાય તારો જ આઉટ ગણાય. વચ્ચે રહીને જાય તો નોટ આઉટ. ટમ્પલો ના અડે તો આઉટ. હા સાચી વાત આના કોઈ ગમ પડતી નહીં લપડ લપડ જીબુ અને ટપલો પોરો હોય તો અહીં અડવાનું છે. તો પણ આવું તો મારે નહીં ને- તમારે જોવાનું હતું હું આપણે વચ્ચે રહીને ના કાઢ, ટમ્પલો જ પર ભાઈ જાય. કે ડોહાને બહુ માગમ માગી ગયો બપા ટમ્પલો ટમ્પ બોલવા જ નહીં દેતો. બંધ થઈ જા નકર આ બેટ લઈ જા
હા માથા ભારી ડોસ્યો છે બધી હા હા ટાઈમ છે તડકાવો ઉધરો મારા સાહે નાખવાનું હતું એ બાજુ એની ડોસી હતી ને એટલો શેતે કે ના માર્યું ડોસી હતી ને એટલા ના હોય એવું આવ. તમે તો તમારી ડોસી ના, હરાઈ બાબુ, જોડે લઈને બેટ આપો પેલા અમને. આવો બેટ લઈને આવો હાથવીને હેડ જે પાછી હો ને તો હું તો છેલ્લો બોલ રહ્યો જલ્દી ઓવરનો અરે ખા આઉટ. અને તારા ડોસી જે હા ઓવર પૂરી થઈ ગઈ પૂરી થઈ ગઈ ભેળ પછી. પૂરી થઈ ગઈ આઉટ કર નેક નોટ આઉટ હાલો ફિલ્ડિંગ કરવા દો ફિલ્ડિંગ કેટલા રન થયા છે લાવ હા? હું હાલું 20 રન. રન થયા છે વી વી ખાલી બોલિંગ 73. કરીશ બેટિંગમાં કોણ હું આવું છું બેટિંગ હા વાવના ડોહાના રાવ હેડો તાન તું તારા ડોહાની બોલિંગ કરજે હા કાકો પાઈ દે ઉભા રહો. લખાજી હું શું કહું છું હાચવી હંભારીને રમવાનું છે પાછું હો. અને શિક્ષર મારો શિક્ષર આમ બાઉન્ડ્રી બહાર પાછી કશો વાંધો નહીં જોઈ લેજો બરાબર પીચ પાછા બાઉન્સ કરે છે બાઉન્સ રમવા જો અમને જીતવાનું છે હો જપ નથી પગાડી જો છે વિકેટ કીપર ને પગાડી જો અમારી સીઝન ફાઇનલ ભાઈ આવો આઉટ આઉટ કશું ખબર નહીં મારા નામ બોલું તો નામ બોલું બાનો આભાર ખાવાના રોટલા મળશે હા ટેન્શન ના લેસ અમે જીતવાના તમે તો ઘેર તમારી વાત તો જરા હાચવી ના આવે ખબર છે સમજાય છે ને હું કહું છું એ હા એમ યસ પાછું છે ને જવાનું છે એમ્પાયર હાચવજો જરા તમે બરાબર જોતા નહીં આ ઇજ્જત નો સવાલ છે એ મારા ડોહાનું હું બોલિંગ કરીશ ઓવર તો પૂરી થવા દે ત્યારનાથી હવે કેમ કહીશ રન કાઢજો બોલમાં ઇન્ડિયા પાકિસ્તાની એવી રીતે નહીં રમતા કોઈ દોડજો જરા અલી દોડ ને જલ્દી આવ દોડજો બોલમાં દોડજો આઈ જો 2 રન એ સાચી ના દવાય હરકું ના યા તને હું કીધું તો હમણાં યાદ હે ને રન કાઢજો પા એટલે એની હાટે તમે માવો ખાધો છો ઉપર નીચે કરી દે વાઇડ બોલ નો બોલ એક કરી નાખ્યો નો બોલ આપજો તો છોકરા બોલ આપજો આમાં ડોહીન ઢેટક દુખાશે ના નહીં દુખતા હું ચડી નહીં કેતી લમણું હાચવજે પા એ તારો ડોહાઈ મને હવે ઢીંચું કરી નાખ્યું આ તમારો ભાઈબંધ છે જુઓ આમ જુઓ આ જુઓ એક મિનિટ હમ બસ ઉપવાસ ના છે લેવા ખરા તાપમાં બેઠ ગાડ્યું છે અમને તો હે ખબર પડે આજે પુષ્પાના વાયરા વંસોડી નાખું વાઇટ બોલ વાઇડ છે વાઇડ ખુદીન તો white જ છે ને એ આ white કહેવાય એટલે કે white બોલ યસ ઓશીના બોલ ગણતરી ના થાય ઉપરથી એક રન અમને તમે મળ્યો નહીં ગણતરી કરી ચાર રન મારે ને હમણાં ખડા ખડા પોતે થઈ જા દોડજે બસ એક જ રન દે એ અંજુબેન આ બાજુ નાખવાનું કીધું આ બાજુ સરખી સરસ હોપ સડે ચા બહુ પીધી છે શરબત મંગાવું શરબત નહીં મંગાવો 5 રન કુટા 5 રન તને હમણાં હું કીધું તો કોઈ ગણ નહીં તને 7 રન કુટા 7 રન હા ફિલ્ડિંગ જોઈ લે હાથનો પોત કે બગાવ ફેંકું આ હાથ કીધા હાથ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ. દોડો લે શાંતિ રાખ તું તો આઉટ થઈને થોડે મને આઉટ કરાય સટકી જાય એમાં શું કરું હમણાં હારું વાલી ડોહાને તું ખવડાવ વગર લાવી હતી આ હરખું રખાવું હા સટકી પૂરો ડોહા આ ઉઠે કોકનો લમડો તૂટી જશે
હવે મારું ડોશી લે ખાવા કોણ બનાવશે? નમોસી આવશે નમોસી. તો સટકી જાય એમ હું શું કરું? આમ પકડ બરાબર તાકાતથી પકડ ડોહા. અને એના ભાઈઓ તો માથા ભારે છે. તાકાતથી પકડું. તાકાતથી લખાજી આવે તાકાત. આવે. આ તો ઓમ નાખવાનું ઓમ પકડા ઊંધું આ હું તો ઊંધું છે તો પછી હું વિચાર કરું કે હું સીધી હું કે આ દોઢા હું ડાબોડી શું ડાબોડી? ડાબ અરે મમ્મી હેડો, એટલા નોટ આઉટ નોટ આઉટ સારી વાત આવતા ચીટિંગ કરે ચીટિંગ. આ Cheating વચ્ચે ના કરી. વચ્ચે રહીને જાઓ, વચ્ચે. અલે આ ધબલા લઈ નાખ્યા ઉભા રહો, હું ડબલા જોઈ લઉં. નડ્યો છે બોલ. અરે આટલી બરાબર. ચોટીન પાડ્યો છે નહીં અડ્યો. સાચું બોલજે તું જુઠ્ઠું બોલે ને તો પછી તારી માની સોગન આલે સાચું બોલ આઉટ 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 આટ આટ એક જણનું બેટિંગ હવે રહ્યું. મારો ડોહો જ બચ્યો એને તો ઘણી એટલે ઘણીમાં પીસવાનો ભાઈ ગાડું બેટિંગ. પાકરા તો નહીં. ડોશી પાછળ ઊભી છે, શું કરું? સમજી ગયો? ના કર. તમે હારી જાઓ મેદાન છોડો આલો. લઈએ છે એટલી બોલે ઢીમચું થઈ જા ડોશી પડે છે નકા ધોકે મારે. પણ ઘેર રોટલા ખાવાના છે ને એટલા. બેટ આલજે હો પાછળ આમાં ધડાક દઈને આલજે. આવરો ફરી. હારે હેડો. આરામ તાવડે બેઠા કુ પકડ પેલા. મને તો બધું આવડે, તમે નાખો ને. હું જોવા હતા અહીંયા પેલી નાચવા વાળી હોય એમને જ જોવા લાગે આ પાછા આઈપીએલ જોઉં છે આખો દિવસ. તાણા આઈપીએલ ખબર પડી હવે કપ્પા જબરો બન નાખો હો જાડુ પર તમારે બસ. તાણ. પાણી પી પેલા પાણી પી. એ પાણી ના આવે ચાલુ ગેમમાં બધું આવે. ડોહી આ તડકામાં ડોહો જતો રહેશે ને તો આ ઉંમરે તારો ઉભા રહે. ટાળો કરવા દે મને થોડો. આ તો નહીં તો નહીં ગોઠે. અમે તો કોઈ ઢાડું નહીં કરતો અમે તો કોઈ પાણી નતું પાતું જણન ચડાશે. ચોહી આવ ડોહી. અલે આવો તો હેડ્યો નોટ આઉટ. નહીં હેડ્યો સાચું કેટલા રન ખુડામ પાયા? 5 રન. છક્કો મારો છક્કો. 5 બોલમાં 5 રન. અલે ઈશારો આમ કર ને 4 બોલમાં 5. આ ડોશી ચોર રમવા ગઈ હતી તે બોલ હવા નાખશે. 4 બોલમાં 5. હવે તો જબરાતી હે મજા આવી ગઈ ઓહો, લાગે છે જાડિયા ડોહા તમાર ડોશી મંત્રી દડા નાખા છે. શકુની ની ગેમ છે ઓ શેખ, તને નહીં ખબર આ બધી બિલ્ડો પંચાયત આઉટસા તે ઘેર જવાય. અલી હું વાતો કરે કોપીનો એણે આટલું બોલા આટલી જ નહીં આવતું મને ખબર નહીં પડતી એ તો ઘેર જઈને ઇન્વેસ્ટ. છેલ્લો બોલ લ્યો. 2 બોલ રહ્યો. એ બોલ. હા. આ તો મેં કીધું દોડી ધોતી આપ નાખ ડોહી. એક બોલમાં ચક્કો કૂટો ચોક્કો. 4 રન કૂટો. ચોક્કો માર દો. માર દો. આ લખોટિયા નોય ડોહી. લે તાર ડોહા. પતી ગયું ભાઈ, મેચ જીતી ગયા. લખાજી. ઓ લખાજી. ભુરા 6 દડા હતા તારી જોડે 6 દડામાં 4 રન ના થયા. હો ડોકરે પાણી લઈને ડૂબી મારો. તું તે શું કર્યું? પહેલા બોલે આઉટ થયો તું. મને કહેતા જ નહીં તમે. મને દેખાય ઓછું ને પાછા કે આઈપીએલ રમી લ્યો રમી લ્યો તો. હવે બહાર ગહવા પડશે. અલ્યા તો તમને રોટલા કોણે બનાવવા કીધું? પડશે ડોશી. તમને કોણે એવી વાતો કરી? ભાઈ માર ડોશીએ સરદ મેલે હતી. આના પૈસા આલવાના તમને એવું પૈસા કીધું તું? તો મારો મારવાનો. હે લખાજી, આ તો બધું ઉપાધિ વાળું થયું. હવે શું કરીશું? હવે તો ચા ને પોટલા બધું કરવું પડશે. ઓહો, ભાઈ હવે જે થયું એ થયું. એના ડોહામાં ચા પીવડાવવાનું હવે છે, ચા. એનું કોઈ ચાર ખવડાવું ભોજન સમારોહ પાણી કરવાનો. પીવડાવું પીવડાવવાનું. પીવડાવું દોરો પડે. કરશો ત્યાં હેડો. લખાજી હું આવું છું. આમાં હારી જો તમને પડાવવાનું છે. આવું છું. આવું આગળ થાવ. એ એમ્પાયર તને એમ્પાયર આગળ કેવાય થાવ. ભુવન કેવાય હેડો લેડો. હેડો. સદમો તો નહીં લાગ્યો ને તું એક કામ કર ને પેલા રાજુભાઈ ડોક્ટર હે ને એમને લઈને ઘેરે આય એમને લઈને આવો. હા એમને લઈને આવજે ડોશી ડોહાની ઉંમર થઈ ગઈ છે. હમજ ને બધી વાતો તું. બોટલ ચડાની. સોની મોની એમને ગ્લુકોઝના બાટલા ચડાઈને કામ કરાવીશ હું ખબર હે ને હું કોણ મધુ હા તો બા બધું ના કરું જતું સમજ પડી